દોઢ કલાકમાં ધોળા દિવસે લાખોની ચોરી. ભાવનગર શહેરના કાળિયાબેર વિસ્તારમાં આવેલા વૃંદાવન પાર્કમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં લાખો રૂપિયાની ચોરી અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વૃંદાવન પાર્કમાં આવેલા એક મકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાને રોકડ રકમ મળી કુલ 5,18,800ની કિંમતની માલમાલતી ચોરી કરી છે. તસ્કરોએ માત્ર દોઢ કલાકમાં સમયગાળામાં બંધ મકાનમાં દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી આ મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે મકાન માલિક દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોએ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તસ્કરોને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર. मनोज जैन भाई पटेल C12 कायाबीड एरिया C1207B रमजान पार्क सोसायटी सामे कायाबीड। मारा घरे 8 तारीखे शनिवारे चोरी थई गई। सोना चांदी એટલે કબાટનો લોકર ની તોડી નાખેલું છે, એમાંથી જે દાગીના અને રોકડ રકમ ચોરાઈ ગઈ છે। ટોટલ કેટલી રકમ હતી? બધા 20 લાખ જેવું 15 થી 17 તોલા જેવું અમારું ગયેલું છે અને રોકડ 75,000 રૂપિયા। ક્યાંથી આવ્યા હતા? એવું સાઈડ રસોડાના સાઈડના બારણું તોડીને આવેલા છે સ્ટોપર। કયા સમયે? બપોરે 11 થી 12:30 ની વચ્ચે બપોરે।